વાગરા તાલુકાના જોગેશ્વર ગામના સરપંચ તેમજ જીઆઈડીસી સત્તાવાળાઓ દ્વારા સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હોવા અંગે ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત કરી હતી। જાગેશ્વર ગામના સર્વે નંબર 399ની જમીન ખાલી તરીકે નોંધાયેલ છે, જેમાં ગૌચર તેમજ અવરજવરનો મુખ્ય રસ્તો પણ આવેલ છે। અહીં આવેલ નર્મદા માતાજીનું પૌરાણિક મંદિર તેમજ અન્ન ક્ષેત્ર પણ આવેલા છે। અહીં ગેરકાયદેસર રીતે જીઆઈડીસી તથા સરપંચ દ્વારા ગેરકાયદેસર રીતે દબાણો કરવામાં આવ્યા હોવા અંગેની ફરિયાદ સાથે જ ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા સાથે જ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। સચિન પટેલ, એનટીવી ન્યૂઝ, ભરૂચ। 2713ના રોજ અમારા ત્યાં જીઆઈડીસી ના ઓફિસર ગામિત સાહેબ આવીને બહુ મોટું રસ્તા પર દુકાનો, માલધારીઓ ગમે તેમ બધું બનાવેલું, રોજગારી માટેના બધા બહુ લાખો રૂપિયાનું નુકસાન કરેલું। તેને અમે અત્યાર લગી અમે અરજીઓ આપી, વિનંતી કર્યું। એ લોકોએ અમને સંમતિ પણ આપી કે અમે દુકાનો બનાવી આવીશું, એમને સહકાર આપીશું, એમને રોજી આપીશું। હજુ અત્યાર સુધી કંઈ તેમ છતાં અત્યારે અમારા લીંબેશ્વર ગામે અમારી જમીન ખરીની જમીન આવેલી છે, સરકારી જમીન છે। ત્યાં જીઆઈડીસીના ગામિત સાહેબે આવીને પોલીસ પાર્ટી હાથે લાવીને ત્યાં ખોટી રીતે કબજો કર્યો છે, દાદાગીરી કરી છે, પોલીસવાળા લાવે છે। એટલે અમારથી કંઈ પણ બોલાતું નથી અને બોલવા ગયા તો અમને માર પડે છે। અમારો માર પડે છે અને કોર્ટ પણ કરી દીધો છે। એ અમારી જમીનમાં અમે સિક્કીઓ આવેલી હતી, એ સિક્કીઓ ફરાઉધાર હતા, એ ફરાઉધારોને પણ નુકસાન કર્યું છે। 5-6 તો એ ફરાઉધારો એમને તોડી નાખવાનો ઉછેર દીધો છે, જેથી અમારી ફરિયાદ પણ છે અને આ ખોટી રીતે દાદાગીરી કરે છે। અને અમારા જે મહારાજ પૂજારી છે તેમને દાદાગીરી કરે, સરપંચ હાથે રહીને કે તમને અમે મારી નાખીશું, એમ છે તેમ છે, ત્યાંથી નાહી જો ભગાડવાના પ્રયત્નો કરી રહ્યા છે। જેથી અમે આપ સાહેબને આજે રૂબરૂ અમે આવેદનપત્ર આપીએ છીએ। તો અમારી આવેદનપત્રની આજે સુનાવણી, અમારી આવેદનપત્રને સાંભળી અને ઘટતું કરવા